આ દ્રશ્યો ખરેખર ડરામણા છે. પેલું કહેવાય ને કે જેના પર વીતી હોય તે જ જાણે. આ વાત ખરેખર સાર્થક થઈ છે નવસારીના સોનવાડી ગામમાં. અંબિકા નદીમાં આવેલા ભારે પૂરને કારણે સોનવાડી ગામમાં રહેતા પરેશભાઈ ઠક્કર નામના વ્યક્તિના ઘરમાં નદીના પાણીએ વિનાશ વેર્યો છે. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ઘરમાં પડેલા ગાદલા, ગોદડા સહિત ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓને પૂરના પાણી તાણી ગયા. વડાપાવની લારી ચલાવીને પેટીયું રડતા પરેશભાઈ અને તેમના પરિવારને નદીના રૌદ્ર સ્વરૂપે બરબાદ કરી દીધા. ત્યારે હવે નદીમાં પૂરના પાણી શાંત પડ્યા છે, પરંતુ આ ઠક્કર પરિવાર ફરી પોતાની જિંદગીને પાટે ચડાવવા મથામણ કરી રહ્યો છે. રાજ્યમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નવસારીમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે અને નવસારી જિલ્લામાં આવેલું આ સોનવાડી ગામ છે અને સોનવાડી ગામમાં અંબિકા નદીના પૂર જે છે તે પૂર સોનવાડી ગામમાં ફરી વળ્યા હતા. હાલ સોનવાડી ગામમાં ન્યૂઝ 18ની ટીમ છે અને હાલ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પરેશભાઈ ઠક્કરનું આ મકાન જે છે એ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તમામ માલ સામાન જે છે તે પલળેલી હાલતમાં છે. અત્યારે તેઓ જ્યારે આ પાણી અંબિકા નદીના પૂર જે છે ગામમાં ફરી વળ્યા, તેમના ઘરમાં આવ્યા ત્યારે તેઓએ પણ ઘર છોડી અને જતું રહેવું પડ્યું હતું. હવે પાણી જ્યારે ઓસર્યા છે ત્યારે તકલીફના દ્રશ્યો સામે આવ્યા છે. પરેશભાઈ આપણી સાથે છે. જે પરેશભાઈ અને ગીતાબેન તેમની સાથે વાતચીત કરીએ પહેલાં એ દ્રશ્ય પણ હું આપને બતાવીશ કે આ જે ફ્રીજ છે તેમનું એ પલળી ગયું હતું, ટીવી છે એ પલળી અને અત્યારે આ તમામ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ છે. જે રીતનો ધસમસતો પ્રવાહ હતો અને તેના કારણે ગામના અનેક મકાનો જે છે આવી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હાલ સ્થિતિ બદતર છે. પરેશભાઈ સાથે વાત કરીશું. પરેશભાઈ, કઈ રીતની સ્થિતિ જ્યારે અંબિકા નદીના પૂર પાણી આવ્યા, કઈ રીતની સ્થિતિ? પહેલાં ધીમે ધીમે પાણી આવતું હતું, પછી આંગણેથી 20 ફૂટ પછી તો અમને 1 કલાક બી સમય નહીં મળ્યો. એના માટે અમને લોકોને ભાગવું પડ્યું. ઘરમાં બધું પાણી ફરી વળ્યું અને ઘર એમનામ ખુલ્લા અને અમે બધા બહાર વયા ગયા ગામની બહાર અને ત્યાં 2 ઘર 4 ઘર અમને સહાય બી આપ્યું, ખાવા પીવા રહેવા. આ પછી ઉતરા પાણી એના પછી અમને લોકોને સરકાર તરફથી જરાક સહાય મળ્યું, ખાવાનું, દાળ, ચોખા, ઘઉં, લોટ, બધું તેલ, બધી વસ્તુ અમને બધું વસ્તુ આપ્યું. એમ અત્યારે અમે એ જ ખાઈને રહેતા છીએ. અત્યારે સમય એ છે. પરેશભાઈ, પહેલાં આ પ્રકારની ક્યારેય પરિસ્થિતિ થઈ છે ખરી કે આ પહેલી વાર આવું ગામમાં પૂર આવ્યું છે? ના, પહેલી વાર ગામમાં પૂર એવો આવ્યો છે. પહેલાં તો આવતું થોડું ઘણું આમ તેમ, ઘરમાં આંગણે થોડુંક આવી જતું, થોડું ઘરમાં આવતું. પણ આ ફેરે જે પાણી આવ્યું છે તે 4 થી 5 ફૂટ જેવું ઘરમાં, બધાના ઘરમાં 2 ફૂટ 5 ફૂટ 3 ફૂટ પાણી આવેલું જ છે બધાને ત્યાં. પરેશભાઈ, અનાજ જે ઘરમાં ભર્યું હતું એ તો આખું વહી ગયું. એ તો બધાનું વહી ગયું. સમય જ નહીં મળ્યો કોઈને, સમય જ નહીં મળ્યો કે હા ટીપડા ઉચકીએ કે કંઈ આ કરીએ તે કરીએ. જે પહેરવાના કપડાં હતા 2 જોડી લઈને નીકળી ગયા કે હા ચાલો આપણા પાસે 500 રૂપિયા છે તે લઈને બહાર નીકળી ગયા. એટલે સમય જ નહીં મળ્યો. અચ્છા, તમારો બધો સામાન જે છે એ બધો પલળી ગયો હતો, ધોવાઈ ગયો હતો. અત્યારે હવે બહાર રાખીને સુકવવાની? એ તો અમે લોકો સુકાવીએ, જરાક તડકો નીકળો છે આજે એટલે જરાક સુકાવીએ અને કંઈક રિપેર થાય તો કરીએ ને તો પછી તો જતું જ ગણાય આમ તો પાણીમાં બોરાય એટલે. કેટલું નુકસાન તમારા આખા ઘરમાં જે રીતે પાણી ઘૂસી ગયા હતા, કેટલું નુકસાન થયું હશે અંદાજે? આમ તો વસાવા જઈએ તો આપણને 1.5-2 લાખ રૂપિયાનો તો ખર્ચો જ થઈ જાય. આપણે ટીવી લાવીએ, ફ્રીજ લાવીએ, ગાદલા, ગોતળા, નવેસરથી ખાટલા, પલંગ, બધું વસ્તુ જે વસાવાનું હોય, વાસણ છે, ખાવાની વસ્તુ છે, એટલે 1.5-2 લાખ તો ખર્ચાઈ જ જાય ઘર દીઠે. ગીતાબેન છે, તેમની સાથે પણ વાત કરીશું. ગીતાબેન, આ જે વસ્તુ જે પલળી ગઈ છે, કઈ રીતની સ્થિતિ આ થઈ હતી? તમે કઈ રીતે પછી બહાર નીકળ્યા તમે લોકો? હવે એ તો છે ને ફટાફટ પાણી આવ્યું એટલે અમે સામાન થોડું ઉપર નીચે કરી શક્યા, પણ એમ થોડું રહી ગયું છે. શું શું પલળી ગયું બધું? હવે ગાદલા છે, અનાજ છે, એવી પરિસ્થિતિ સર્જ, ટીવી, ફ્રીજ છે, એવું બધું સામાન, ઘરનું સામાન બધું ખરાબ થઈ ગયું છે. અચ્છા, હવે પાણી ઉતરી ગયા છે. આ બધા તમારી નુકસાની જે છે તે અત્યારે તમને જોવા મળી રહી છે. હવે તમને ફરી એકવાર બેઠા થતા, કેમ કે આ તમે બધું વસાવ્યું હશે મહેનત કરીને, ફરી એકવાર બધું બેઠા થતા કેટલો સમય લાગશે તમને એવું લાગે? હવે ઘણો સમય લાગશે. એમ તો વસ્તુ બધી ઘણી ખરાબ થઈ ગઈ છે એટલે સમય તો લાગશે જ. મજૂરી કરશું. હા, એટલે અમે મજૂરી કરીએ છીએ એટલે સમય તો લાગશે. પરેશભાઈ, શું કરો છો તમે? મેં પાવવડાનું લારી ચલાવું અને લારીમાં જ અમારું ગુજારણ ચાલતું છે અત્યારે. લારી બી અમારી જતી રહી, એમાં સામાન, બાટલો, ચૂલો બધું જ ગયું, બધું તણાઈ ગયું. એમાંથી એક વસ્તુ નહીં મળી અમને લારીમાંથી.
તો આ સ્થિતિ છે, આ સોનવાડી ગામ છે અને સોનવાડી ગામની આ સ્થિતિના દ્રશ્યો છે. પરિવાર જે છે આખે આખો જાણે જે રીતે પૂર આવ્યું ગામમાં અને તમામ વસ્તુ જે છે તે ધોવાઈ ગઈ, તમામ વસ્તુ તણાઈ ગઈ અને હવે ફરી એમને બેઠા થતાં હજુ સમય લાગશે. 1.5 થી 2 લાખનું નુકસાન તેઓને અત્યારે જો એ રિપેર કરાવવા જાય. આજે એ ફ્રીજના દ્રશ્યો મારા સહયોગી નિલેશ એ બતાવશે દ્રશ્યો કે આ ફ્રીજ છે, ફ્રીજ આખું ધોવાઈ ગયું, તણાઈ ગયું. ટીવી છે, એ ટીવી એટલે આ બરબાદીના દ્રશ્યો છે. પૂરમાં તમામ વસ્તુ જે છે તે ધોવાઈ ગઈ. પરેશભાઈનો પરિવાર અને આવા અનેક આજે સોનવાડીના રહીશો હોય કે અનેક ગામોમાં જે પાણી ફરી વળ્યા હતા અને તમામ જગ્યાએ આ બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એ ક્યાંક ને ક્યાંક જે છે તે લોકોમાં અત્યારે એ ચિંતાનો વિષય છે કે હવે બેઠા થતાં તેઓને સમય લાગશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, સોનવાડી ગામ, ગણદેવી.